તરવાનું હોય ને. જેની વર્તી જેની સુરતી આ જગત એવું કઈ ભાસ ન થાય એના સંસાર છે તરવાનો રહે અને કઈ અઘરો જ પછી ન હોય સંસાર જ નથી કઈ તરવાનો શું. જેને સંસાર ભળાય એને તરીને કાંઠે જવાનો થાય ન કરે એમ કે હું બુડી જઈશ સંસાર સાગરની અંદર. પણ એને સાચું લક્ષ્ય લાગી જાય કે આ સંસાર એવું જગત એવું કઈ નથી પછી એને સંસાર ક્યાં પછી એને તરવાનું શું. સદગુરુના ચરણે જઈને તરત તરી ગયા. પછી બીજું કડે શું કહે છે? 10 દરવાજા લાખ બારી 50 કરોડ થી પ્રેમી ગુરુજી મારા. એટલે આ તો બહુ 10 દરવાજા લાખ બારી લાખ બારી. એટલે આ તો લાખ બારી ક્યાં ગોઈતી ત્યાં કીધું છે. એટલે હા તમને તો અનુભવ લાગે છે. લાખ ના બદલે 350 કરોડ રોમાડા છે. અને 9 દરવાજા એ તો મોટા હોય એ 9 દરવાજાની વાતો બધા સંતોએ કે 9 દરવાજે ન બીતું વાગે 10મા મોલે એટલે 10મો દ્વારો છે ને એ ત્રિકોટી મેલના તાળા આવે છે. આ 9 દ્વારને બધાને ખબર પડી જાય કે આ દેહની અંદર 9 દરવાજા 9 દ્વાર છે. પણ 10મો રહ્યો ને ગુપત છે અને અહીંયા કાલ ત્રિકોટી મેલના તાળા આવે છે. ઈ દરવાજો ખોલે જાય ને 9મી ખડકી 10મી ખડકી તોરણ પર રૂખડીઓ બોલ્યો એની વાણી છે. તોરળી રાણીનો શિષ્ય રૂખડીઓ હતો ને ઈ એવું કહે છે. એટલે 9મી ખડકી એટલે 9 દરવાજા પછી 10મી ખડકી 10મી ખડકી એટલે 10મો દ્વાર. આપણે સદગુરુનું ચરણે જ્યાં ત્યારે ત્રિકોટી મેલના તાળા ખોલ્યા 10મી ખડકી અને ખડકી ઉપર પાછી ખડકી શું કહે ખડકી ભજનમાં કહે ને ખડકી ઉપર ખડકી. ઈ ખડકી કોઈ સંત ખોલે પણ કૂચી જોય ઉના ઘરકી. ઈ કૂચી જેને હોય એને ખબર પડે કે આ દરવાજો તો ખોલાય નકર ખોલાતો નથી. એટલે ખેલ બહુ અટપટો છે ઝટપટ સમજાય એવો નથી. 10મા દ્વારથી ને ખડકીની ઉપર ખડકી એટલે કે છે આત્મા છે જીવાત્મા છે અને પરમાત્મા છે આવું કે છે ને બધા. એટલે જીવાત્મા જ્યાં લગન અજ્ઞાન દશા લાગી જાય ને આને જીવાત્મા કહે. અને ઈ જીવાત્મા રહ્યો ને એ કાયમથી જીવે ને મરે છે. જીવ છે અનાદિથી જીવતો જગત મરેલું જાણ હરજી કહે બધું આ ખપે અને પાછું નીપજે. આ બધું માયાના મનાણ છે. ઘડીક સર્જન થાય ને ઘડીક વિસર્જન ખપે ને નીપજે એટલે મરે ને જલમે. આ બધું માયાનું મનાણ છે. આ ઈશ્વરની એક પ્રકૃતિ છે. પ્રકૃતિ એટલે માયા. પણ જેનું ચિત્ત લાગી ગયું બ્રહ્મની અંદર બ્રહ્માકારની અંદર એને પછી આ કશું રહેતું નથી. આ બધા પ્રકૃતિના ખેલ પછી બધા લાગવા માંડે. આપણે કાળદાસનું ગાયું છે ને માનવ તન મળ્યો છે મોંઘા મૂલનો રે લોલ. માનવ તન મળ્યો છે મોંઘા મૂલનો રે લોલ. એક દિવસ રાખ મારોળાય જો માનવ તન મળ્યો છે મોંઘા મૂલનો રે લોલ. એક દિવસ રાખ મારોળાય રે માનવ તન મળ્યો મોંઘા મૂલનો રે લોલ. ક્યાંથી આયા ન તમે ક્યાં જશો રે લોલ. ક્યાંથી આયા ને તમે ક્યાં જશો રે લોલ. મરતા પહેલા ગોતી લો મુકામ જો માનવ તન મળ્યો છે મોંઘા મૂલ
મૂલનો લોલ મરતા પેલા ગોતી લો મુકામ જો માનવ તન મેળું મોગા મૂલનું રે લોલ. માનવનો આ દેહ રહ્યો ને બહુ મોંઘા મૂલ્યનો કીધો છે. કહે છે ને કે તેલ છે ત્યાં લગન ખેલ છે. આપણા પેટ્રોલ ને ડીઝલ ને એવું કશું ન હોય તો આ બધું દ્વાર એમ કઈ થાય? એમાં દેહ ન હોય તો શું ભક્તિ કઈ થાય? અને દેહ ન હોય તો ભગવાન જણાય, આત્મા ઓળખાય? એટલે આ બહુ મોંઘા મૂલનો મેળો છે. પણ આ એક દી રાખમાં રોળાઈ જવાનો છો તો વહેલી તકે જાગી જવાનું. સાચું સમજણ ને કીધી વ્યા જાવ પછી તમારે બીજી અવનીમાં જવું નહીં પડે. ક્યાંયથી આયા ને તમે ક્યાં જાયશો? એટલે દેહની વાત છે. દેહ માતાના ઉદરમાંથી આવ્યો માણમાં જવાનો છે. પણ આપણો જીવાત્મા ક્યાં હતો અને ક્યાં અત્યારે આવ્યો છે? આપણો આત્મા ક્યાંથી આવ્યો નથી, જવાનો નથી. એવું નક્કી દઢ વિશ્વાસ થઈ જવો પડે કે આ તો ભાઈ કાયા સર્જન થાય છે ને વિસર્જન થાય છે. હું તો અજર અમર ને અવિનાશી છું. સ્થિરતા પદ છે મારું. કે છે ને સ્થિર કરીને થાણા ડીયા ઠેરાય. એટલે સ્થિર પદ છે આપણું. જે આપણું સાચું સ્વરૂપ છે ને એ કોઈ ચલયમાન થતું નથી. હલતું સલતું એવું કશું નથી. આવતું કે જાતું એવું કશું નથી. પછી આ દેહની વાત કરે છે કાળદાસ મહારાજ. અહીંયા કાયમ રહ્યા નથી કોઈ રાજવીર લોલ. કાયમ રહ્યા નથી કોઈ રાજવીર લોલ. છોડી ચાલ્યા ઘર અને ગામ જો માનવ તન મળ્યું છે મોંઘા મૂલનું રે લોલ. જો માનવ તન મળ્યું મોગા મૂલનું રે લોલ. શું કીધું? આ કાયમ કોઈ રહેવાના નથી. આપણે ભાળવી કંઈક આયા ને કંઈક બધા વ્યાજ ચાલ્યા જાય છે. એટલે આ દેહની વાત કરી છે. પણ આ દેહ મરી જવાનો છે અને દેહ જલમ ધારણ કરે. એટલે કાયમ રહ્યા નથી કોઈ રાજવી, રાજા, રંગ કે સંત કે ફકીર કોઈને દેહ રહ્યા નથી. બધા ઘર ને ગામ ને બધું છોડી જાય. આપ મોવા પછી ડૂબ ગઈ દુનિયા. આપણા માટે પછી દુનિયા ક્યાંથી હોય? પછી દેહ સતા વિદેહ ન પામવાર લોલ. દેશ પામવાર લોલ. તજવા બધા પ્રકૃતિ ના ખેલ જો માનવ ધન મળ્યું છે મોંઘા મૂલનું રે લોલ. તજવા બધાય પ્રકૃતિ ના ખેલ જો માનવ તન મળ્યું મોગા મૂલનું રે લોલ. પ્રકૃતિ એટલે શું કહેવાય? વાર લાગી આપણે કેવાય પ્રકૃતિ એટલે આ જે ભગવાનની રચના જે છે એને પ્રકૃતિ કહેવાય. આ બધી રચના માયા રે ને આ ભગવાનની પ્રકૃતિ છે. જગતની અંદર પુરુષ ને પ્રકૃતિ બે જ છે. અહીંયા પ્રકૃતિની રચના કરી એટલે માયાની અંદર આપણે કહેવાય છે ને આપની અંદર આપ સમાયું. હું કિસી કા ગુણ ગાઉં મેરી સિવાય દૂજો છે નહીં. એટલે આ એની પ્રકૃતિ છે. એટલે કે છે દેહ સતા. આ દેહ છે તથા વિદેહ ને પામવાની વાત. આ દેહ છતાં આપણે વિદેહ જે સાચી વસ્તુ છે અહીંયા કણે પામવાની. તજવા બધા મનની અંદર જે પ્રકૃતિ પડી છે ને મનની અંદર આપણને ખોટો ભાસ થાય છે કે આ માયા ને આ નહીં માયા, આ સારું ને આ નહીં સારું, આ નારી ને આ નર ને આ ઊંચ ને નીચ, આ બધી પ્રકૃતિ છે. આ બધા પ્રકૃતિના ખેલ જ્યાં પડ્યા છે મનની અંદર, ચિત્તની અંદર. આ બધું કે તમે આ દેશ હતો બધું મનથી બધું ત્યાગી દો. એને છોડીને જવાનું નથી.
પણ મનથી એવું કશું નથી એમ તમારે માનવાનું. હા વિધેય એટલે વિધેય પદ તમારું છે. આ દેહ તમે નહીં. હા જો દેહ આપણે માનીએ તો અજ્ઞાન છે. દેહ આપણે નથી. દેહ તો આઠ માસ ને સામનો છે. આપણું સ્વરૂપ તો અલગ છે એથી. એટલે તેમાં કેવું દેહ છતાં વિદેહ ને પામમાં આ પ્રકૃતિ મનની અંદર પડે છે ને આ બધી તજી દેવાનું કહે છે. પછી કહે છે કાળીદાસ મળદાનું યા ગામ છે લોલ. કાળીદાસ મળદાના કામ શેરનો પછી રાખમાં નથી નામ કે નિશાન જો માનવ તન મળ્યું છે મોઘા મૂલ નૂરલો. રાખવાનથી નામ કે નિશાન જો માનવ તન મળશે મોગા મૂલ નૂરનો. અત્યારે તો મોટા ઢગલા નથી થતા ને કોઈ કોરોના હતો ને તારે નકરા ઢગલા મોટા ને મોટા થઈ ગયા ગામો ગામ. પછી એ વખતે ખોબો ભરીને આપણે ક્યાંય ગયેલા આ ક્યાંય માટે તે ખબર પડે. રાગ થઈ જાય એટલે નામ નિશાન કઈ રહેતું જ નથી. તાર નામ કિના રહ્યા. નામ કિના રહ્યા એ ખબર છે. જે હશે તે વિદેહી કાંઈ નહીં. અને કોણ કોણ પામ્યા કોઈ થોડાક ના નામ. અમારા રબરીમાં જલારામ પામ્યા કે મેપા ભગત. આ સતની જે કમાઈ કરીને એના નામ ગંગા શક્તિ કયો, પાનભાઈ કયો, રવિ સાહેબ કયો, ભાણ સાહેબ કયો, મીરાબાઈ કયો, આવા બધા આ સાચા નામને જાણ્યું. સદગુરુના ચરણે જ્યાં જમસેમાં જગતની પ્રકૃતિને બધીને ઓળખી સત વસ્તુની અંદર ચિત્ત એમનું રીના નામ અમર થઈ ગયા. એટલે એ આ ભગવાનની ભક્તિ કરી. હા અને દાખલા તરીકે આપણે નો દૂધ પછી એટલું દૂધ પી કઈ નથી દૂધ. તમે આવડામ નાટું શાક તો મોળી બનાવજો, દૂધ બનાવો. થોડીક જાતો દૂધ લક્ષ્ય બધું પીવું. થોડું ઓછું રાખો ને તો શું આપણે વાત આવી ગંગા સત્યનંદ એની વાત કરી. હા એટલે મનની અંદર જે આ પડ્યું છે ને એ બધા પ્રકૃતિના ખેલ છે ને એ બધા તજી દેવાના કે છે. રાખમાં નામ કે નિશાન એવું કશું નથી. એટલે આ બધી પ્રકૃતિ મનની અંદર કેવી રીતે જાય આપણે ક્યાં આપણું લક્ષ્ય રહે તો આપણને માયા કે પ્રકૃતિ એવું કશું ન દેખાય. આપણે ભગવાનનું નામ એવું સચિતાનંદ. એટલે સતની અંદર તમારું ચિત્ત રહે તો તમે બધા સચિતાનંદ છો. સતમાં લક્ષ રહે. હા એમનું ભજન પૂરું થયું બાકી બે પડી છે. જય જય રે. 999 અનેક નદીઓ, હા 999 અનેક નદીઓ, દલ ભીતરમાં દરિયો. દલ ભીતરમાં છે એટલે તમને ખબર છે ને નથી ખબર શું શું કહેવાય. દલ ભીતરમાં દરિયો આવી ગયો. હા દલ ભીતરમાં દરિયો સમજણ કરી હોય તો દરિયો છે. નાળિયું નાળિયું નથી ખબર. 999 અનેક નદીઓ. 900 પોલ બાપાનું. હા તમને નાળિયું ખબર છે? આ દેહની અંદર ઝીણી ઝીણી નાડીઓ જો ચેટલી છે. બરોબર.
ડાક્ટરો કહે છે આ મગજની અંદર તેનું બહુ ગરમ પાણી ના હોય ને તો અમુક પાતળી સનાઈ હોય ને એ બંધ થઈ જાય, કાં તો કોઈને જોખમી જાય તો ગળી જાય, કાં તૂટી જાય. પાતળા વાળા હોય છે. એટલે એવી નાળીઓમાં એ કહે છે એમ ખોટી વાત નથી, આ એવી સંતોનો બધો અનુભવ બોલ્યા હોય. તો આટલી નાળીઓ છે. અને દલભર દરિયા જેવા જેના પેટ હોય ને ગમે એટલું સારું ખોટું બધું બોલે ને તો બધું એમાં હમાઈ જાય. અમારે દરિયો નદીઓ સુસવાટા કરતી જાય પણ દરિયામાં જાય તો બધું શાંત નથી જાય, તો બધું હમાઈ જાય. સમજ જાય. એવા દરિયા જેવા દિલ રાખો એમ કે. અરે અરે. પછી 18 જાતવન શક્તિ કુરારી, દાડેમ લીંબુ લડકે, સાંદા સૂરજ છે તેજ સવાયો, જળહળ જોતું જળકે. ઈ શું આપણે એ સંતોનો પૂરું કંઈક ખોજતો હોય છે ને. છેલ્લું દીધું તો હે છેલ્લું દીધું ને છેલ્લું શું કીધું? ચળહળ જોઈ તો જળકાય એમ જોઈ તો છે જ નહીં પવન જોજે ને અને પણ પેલું કેવું કીધું કહો તો? 18 જાતવન શક્તિ કુરારી, 18 જાત વન વન શક્તિ કોરાણી. શક્તિ કોરાઈ